પૂર્વના કંઈક ભાગ્ય હોય ત્યારે મળે. અને એ માનવ દેહથી ભગવાનનું ભજન કરવાનું, ભગવાનની કથા સાંભળવાની, એ તો બહુ જન્મના પુણ્ય હોય. એટલા માટે ગણપતિ કહે છે તું તારા કાનને ફરતા રાખજે. અને સંસારની કોઈ વાત તારાથી સંભળાઈ ગઈ હોય તો પેટમાં રાખજે. એટલા માટે પેટ મોટું. ઘણાના આમ પેટ મોટા હોય પણ આમ પાછા ટૂંકા હોય. એ વાત નથી. વિશાળતા હૃદયની મોટાઈ. ઘણાના ઘર બહુ નાના હોય પણ દિલનો એવો મોટો હોય, અને ઘણાના ઘર મોટા હોય પણ દિલનું નાનો હોય. એટલે તમારું ઘર કેવડું એના કરતાં તમારું હૃદય કેવડું મોટું છે. કોઈને આપી શકો, કોઈના સારા કામ થઈ જાય, તમે મદદ કરો, ખબર ન પડે. ઘણાના પ્રસંગો દોરા હોય ત્યાં જઈ એના કામ કરી આવે, અને છતાં એને એની કંઈ પણ વાતનો ખ્યાલ ના આવવા દે એવું કામ કરે. પછી ગણપતિના વાહન ઉંદર. એટલે ઉંદર એટલા માટે કે સતત પુરુષાર્થ કર્યા કરે, અને જે પુરુષાર્થ કરે એના ઘરે રિદ્ધિ સિદ્ધિ દાસી બને. નવરો માણસ કાંઈ ન કરી શકે, અને ભાગ્યની રાહમાં ક્યારે રહેશોય નહીં. પુરુષાર્થ જેટલો તમે કરો ને એટલું ફળ તમને મળે. ઘણા કહે ને ભાગ્યમાં હોય તો મળે. નહીં. તમે રહોડામાં જઈને એમ પલોઠી વાળીને બેસી જાઓ કે મારા ભાગ્યમાં હોય તો મોઢામાં અન્ન આવે, એવું બને? થાળી તૈયાર કરો, થાળી પીરસો, પછી ટુકડો ભાંગીને મોઢામાં તમે મૂકો, આટલો પુરુષાર્થ કરો તમે ખાવાનું પ્રાપ્ત થાય. પણ ભાગ્યમાં હોય ને મારા મોઢામાં કોઈ આપી દે એવું શક્ય નથી. આટલો પુરુષાર્થ તો કરવો જ પડે. અને એ પુરુષાર્થમાં પાછો વિવેક હોય તો. ખેતરમાં 10-10 ફૂટના ખાડા ગાળો પાણી ના આવે, પણ 100 ફૂટનો એક ખાડો ગાળો તો પાણી આવે. આ વિવેક છે ને પુરુષાર્થમાં. તો મનુષ્ય યત્ન કરે ને ઈશ્વર કૃપા કરે. તો તમને સવાલ ઉભો એમ થાય કે ઘણાને નાની ઉંમરે ભગવાન પૈસા આપી દે, 18 વર્ષની ઉંમરે, 20 વર્ષની ઉંમરે, ભણ્યા ન હોય. એના પૂર્વનું કોઈ જન્મનું સત્કર્મ હોય, તો કાંઈ પણ ન ભણ્યો હોય, કાંઈ પુરુષાર્થ ન કર્યો હોય, અને છતાંય ભગવાન સંપત્તિ આપી દે. એના ઘરે ભણેલા નોકરી કરતા હોય, આવું બને છે. પણ એ પૂર્વના કોઈ સત્કર્મનું ફળ છે, આ જન્મનું ફળ નથી એને. અને ઘણા 50 વર્ષ સુધી મહેનત કરે તો એમ કે ભાઈ પ્રાણ રેડ્યા, પરસેવો પાડ્યો, પણ કાંઈ ન મળ્યો. ભાગ્યમાં નહીં, તારા પૂર્વના કર્મમાં એવું કોઈ સત્કર્મ નથી. આ જન્મનું તારું કર્મ તું આવતા જન્મે ને ભોગવીશ. કરેલા કર્મનું ફળ તમને વહેલા મોડું મળે ને મળે. આપવું જ પડે ભગવાન. એટલા માટે કોઈનો બહુ સારો શેર છે. खुदी को कर बुलंद इतना, हर तकदीर से खुदा अपने बंदे से पूछे कि बोल तेरी रजा क्या है. લક્ષ્મણજી મહારાજે કીધું કે દેવ દેવાલસી પુકારા. ભાગ્યની વાતો આળસુ માણસો કરે, બાકી પુરુષાર્થ માણસો તો પોતાનો પુરુષાર્થ જ કર્યા કરે. કોઈ પણ વિદ્યાર્થી આખું વર્ષ ભણ્યો ન હોય પછી એમ કે એ તો બધી ભાગ્યની વાત આ છે ને ભગવાન આવીને બધું લખાવી દે, એ ન લખાવે. એ તો આપણે વાંચ્યું હોય તો લખીએ કે ત્યાં ભાગ્ય કામ ન કરે ને ભગવાન એ ન આવે. એ તમે વાંચ્યું હોય આખી જિંદગી, આખું વર્ષ, અને વર્ષ દરમિયાન તમારી મહેનત, એનું ફળ તમને મળે. અને ક્યારેક ભૂલમાં હોય 19 થઈ જાય 91 કોમ્પ્યુટરની ભૂલને કારણે, તો કદાચ થાય. બાકી તો પુરુષાર્થ કરો, વાંચો, એનું ફળ મળે. એટલે સતત પ્રયત્ન એ તમને પરિણામ તરફ લઈ જાય. સતત પ્રયત્ન, થાક વગરનો પ્રયત્ન. તો કહેવાનો અર્થ એ છે, ગણપતિ એમ કહે છે મારું વાહન ઉંદરનું છે, એટલા માટે કે ઉંદર છે પુરુષાર્થનું પ્રતીક છે. સતત પુરુષાર્થ કર્યા કરો. અને ઉંદરની બીજી વૃત્તિ ફૂંકીને ખાય. તમે સૂઈ ગયા હોય, ફૂંક મારીને આખી પાણી ખાઈ જાય, ખબર ન પડવા દે. એમ સંસારની અંદર તમે રહો, પણ હંસ વૃત્તિથી રહો. જેમ હંસને દૂધ પાણી ભેગા કરીને આપો અને દૂધ પી જાય, પાણી પડ્યું રહેવા દે, એમ સમાજમાં હંસ જેવા માણસો હોય છે કે સારી વાતને ગ્રહણ કરે, ખરાબ વાતને છોડી દે. આ હંસ વૃત્તિ છે. અને આમાં આપણને જો વિવેક હોય કે કયું સારું છે ને કયું ખરાબ છે, તો માણસને કોઈ દી કાંઈ તકલીફ પડતી જ નથી. તકલીફ આપણે જ ઊભી કરીએ છીએ. સારી વાત ગ્રહણ કરો, ખરાબ વાતને છોડી દો. એનો ક્યારે સંગય ન કરો. સંગ કરો તો દુઃખ આવે ને, પણ આપણને ખબર જ છે. તો ઉંદરની વૃત્તિ છે, ફૂંકીને ખાય.
પછી ગણપતિના 4 હાથ, એક હાથમાં દોરી, એક હાથમાં કમળ, એક હાથમાં લાડવો અને એક હાથમાં શસ્ત્ર. ગણપતિના હાથમાં શસ્ત્ર એટલા માટે છે, ગણપતિ મને તમને કહે છે કે હે જીવ, તારા ભીતરમાં રહેલા જે શત્રુ છે ને, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અદેખાય, દંભ, આને મારજે. ગોરમાની આપણે પૂજા કરવા જઈએ, ગોરમાને પૂજીએ, કાંઠા ગોરને, ત્યારે ગોરમાની પાસે આપણે માગીએ છીએ કે હે ભગવાન, તમે અમને એ બુદ્ધિ આપો કે અમને સારા વિચાર આવે. ગોરે ગોરે માડી ઉઘાડો ને કમાડી, હજી તમે ગાઓ છો ને, એ કમાડ ઉઘાડવે એટલે શું? ભગવાનના દ્વાર તો ખુલ્લા જ હોય, પણ આપણે આપણા બારણા ખોલવાના છે. ઘણા જન્મોથી જે બંધ છે ને, એને ખોલી અને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ એને દૂર કરવાના છે. એટલા માટે તો એની પૂજા કરીએ છીએ આપણે. ગાય રે ગાય તું મારી માય, નિત નિત ડુંગરે ફરવા જાય. આ ગોરમાની પૂજા કરતી વખતે બહેનો ગાય છે. તમે ગાઓ છો કે નહીં? ઓહો, એવું સારું ગીત છે. હે ગાય રે ગાય તું મારી માં, નિત નિત ડુંગરે ફરવા જાય, ફરતા ફરતા ભગવાનનું નામ એ તો એ લેતી જાય. ગાયની તો ઉપમા આપી છે. ડુંગરે ડુંગરે ફરવું એટલે વિચારોને હૃદયની અંદર લાવવા. આ ગોરમાની પૂજા કર્યા પછીનું આ પહેલું ગીત છે. એટલા માટે આપણે ગાયની ઉપમા આપીને આપણે આપણી બધી ઇન્દ્રિયોને કહીએ છીએ કે હે ઇન્દ્રિયો, હવે બીજે ક્યાંય ફરવાનું નથી, કેવલ ભગવાનના નામમાં, ભગવાનના ચરણમાં ધ્યાન લગાડવાનું છે, રામનું નામ લેવાનું છે. ઘણા વર્ષો સુધી આપણે ફર્યા, હવે માત્ર ભગવાનના નામ સિવાય કોઈનું નામ હોવું જોઈએ નહીં. ભગવાનના નામનો આહાર કરીએ એટલે આપણે આપણી ઇન્દ્રિયોને ભગવાનના નામ તરફ વાળીએ, પ્રયત્ન કરીએ. એટલા માટે હાથમાં શસ્ત્ર છે. ત્યારબાદ એક હાથમાં દોરી છે. શું કામ દોરી છે? કે આપણે આપણી સુરતાને બાંધવાની છે. સુરતા ભટકે નહીં, સુરતા બહાર ન જાય, એટલા માટે આપણે આપણી સુરતાને સ્થિર કરીએ, વિચારોને સ્થિર કરીએ, બુદ્ધિને સ્થિર કરીએ. અને સ્થિર થાય ક્યારે? કે ભગવાનના નામ સિવાય કોઈ વિચાર ન હોવા જોઈએ. આપણે આપણા છોકરાઓના લગ્ન થઈ ગયા હોય, ઘરે વહુ આવી ગયો હોય, વનમાં પ્રવેશ કર્યો હોય, 52 ને 55 ને 57 ને, આ બધું વન કહેવાય. પછી વનમાં બહુ આડાવડું થવાય નહીં. એ ચાવીના જોડા વહુને સોંપી દેવાય અને કેવલ ભગવાનના નામ સિવાય કોઈનો આશ્રય નહીં. કેવલ હરિનું નામ સ્મરણ કરો. તો વનમાં પ્રવેશ કરીએ પછી ભોજન ઘટાડી દેવાય ને ભજન વધારાય. બસ દશરથજી મહારાજને એક વાળ સફેદ દેખાણો કાન ઉપર, ત્યારે નિર્ણય કર્યો કે રામને ગાદી સોંપી દેવી જોઈએ. આપણે તો આખા છાપરા ધોળા થાય તોય નિર્ણય કરતા નથી. આખા છાપરા ધોળા થઈ જાય તોય. ભોજન કરવાથી મેદ વધે અને ભજન કરવાથી તેજ વધે. અને બહુ ભોજન કરો તો મેદ વધે, જીવ્યા ત્યાં સુધી જગતને નડો, મર્યા પછી ઉપાડનારને નડો કે માંડ માંડ સ્મશાન આવ્યું. પણ ભજન કરવાથી તેજ વધે, તાકાત વધે, શક્તિ વધે. એટલા માટે ગણપતિ એમ કહે છે મારા એક હાથમાં દોરી છે, પછી એક હાથમાં કમળ છે. કાદવની અંદર કમળ ઉગે પણ છતાં કાદવની કમળને અસર નથી, કમળને કાદવની અસર નથી, બે અલિપ્ત છે. જેમ કાદવમાં કમળ અલિપ્ત છે, એમ સંસારમાં હોવા છતાંય આપણે સંસારથી પર રહીએ, અલિપ્ત રહીએ, સંસારની અસર ન હોય. હવે ઘણા લોકો એમ કે હાળાહાળ કલિકાલ છે ને એમાં ભજન કેમ કરું? પણ જનક મહારાજ કેટલું બધું રાજ્ય, કેટલો બધો પરિવાર, કેટલી બધી સંપત્તિ, પણ સંપત્તિમાં હોવા છતાંય એ વૈદેહી કહેવાય ગયા. દેહ છતાં જેની દશા વર્તે દેહા તીત, દેહથી પર થઈ ગયા. તો એટલા માટે કમળ છે. અને આમ જીવન જીવવામાં આવે તો સંસાર લાડવા જેવો મીઠો છે. આમ જીવવામાં આવે તો
તો એવા ગણપતિ મહારાજનું સ્મરણ કર્યું. આવો આપણે પણ સ્મરણ કરીએ. કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયલો, કુંભ ઘડુલો ભરી સંકટ દલડે નો, સંકટ દલડે ન હોય હો, સંકટ દલડે નો, સંકટ દલડે ન હોય હો. હાલો મારા સંતો, હાલો મારા ભગતો, ગણેશ નામવા, હે હાલો ગણેશ નામવા. હાલો મારા સંતો, હાલો મારા ભક્તો, ગણેશ મનાવા જઈએ. હાલો ગણેશ મનાવા જઈએ. હાથમાં કંકાવટી ચોખલિયાની મૂઠડી, હાથમાં કંકાવટી ને ચોખલિયાની મૂઠડી, હાથમાં કંકાવટી ચોખલિયાની મૂઠડી, હાથમાં કંકાવટી ને ચોખલિયાની મૂઠડી. ગણેશના ગુણ લાગવાયો, ગણેશના ગુણ લાગવાય હો. હાલો મારા સંતો, હાલો મારા ભગતો, ગણેશ મનાવવા જઈએ. હાલો ગણેશ મનાવવા જઈએ. હાલો મારા સંતો, હાલો મારા ભગતો, ગણેશ મનાવા જઈએ. હાલો ગણેશ મનાવા જઈએ. કોટી કોટી વંદન તમને સુડાળા, કોટી કોટી વંદન તમને સુડાળા. નમીએ નાથ રૂપાળા, નમીએ નાથ રૂપાળા હો, નમીએ નાથ રૂપાળા હો. કોટી કોટી વંદન તમને સુડાળા, કોટી કોટી વંદન તમને સુડાળા. કોટી કોટી વંદન તમને સુડાળા, કોટી કોટી વંદન તમને સુડાળા. ગણપતિ આવ્યા બાપા, સીધી સીધી લાવ્યા. ગણપતિ આવ્યા બાપા, સીધી સીધી લાવ્યા. ગજાનંદ આયા, સીધી સીધી લાવ્યા. ગજાનન આયા, સીધી સીધી લાવ્યા. ગણપતિ આવ્યા બાપા, સીધી સીધી લાવ્યા. ગણપતિ આવ્યા બાપા, સીધી સીધી લાવ્યા. હે ગજાનંદ, ગજાનંદ, ગજાનંદ આવ્યા, સીધી સીધી લાવ્યા. હે ગજાનન આવ્યા, સીધી સીધી લાવ્યા. ગૌરી નો નંદ આવ્યો, ગૌરીનો નંદ આવ્યો, શંકરનો બાળ આવ્યો. આવ્યો રે આવ્યો બાપા, ગજાનન આવ્યા. આવ્યા રે આવ્યા
બાપા ગજાનંદ આયા એ આવ્યા રે આવ્યા બાપા ગજાનંદ ઓ ગણપતિ આવ્યા બાપા રીતિ સિદ્ધિ લાવ્યા આનંદ આવ્યા બાપા રીતિ સિદ્ધિ લાવ્યા ગજાનંદ 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 આયા રીતિ સિદ્ધિ લાવ્યા એ ગજાનંદ આવ્યા રીતિ સિદ્ધિ લાવ્યા હાલો મારા સંતો હાલો મારા ભગતો ગણેશ મનાવા જઈએ હાલો ગણેશ મનાવા જઈએ ગણેશ મનાવવા જઈએ હાલો ગણેશ મનાવા ગણેશ મનાવા ગણેશ મનાવા જઈએ તો પહેલા સોરઠામાં ગણપતિની સ્તુતિ કરી ત્યારબાદ બીજા સોરઠામાં મૂક હોઈ બાચાલ પંગુ ચડાઈ ગીરી બાર ગહન ભગવાનની કૃપાથી મૂંગો માણસ બોલતો થાય અને લંગડો માણસ પર્વતો લંગાવે આ મુકમ કરોતી વાચાલમ પંગુ લંગઈ તે ગિરિમ એનું સીધું ભાષાંતર છે રામચરિત માનસ એમ કહે છે કે મૂંગો માણસ એને કહેવાય કે જે ભગવાન અને સેવાના કામ માટે ન બોલે એ બધા મૂંગા પણ ભગવાનના કામ માટે જ્યારે આપણે બોલવાની શરૂઆત કરીએ સમાજના કામ માટે સેવાના કામ માટે શિક્ષણ માટે કોઈની દવા માટે સમાજના હિત માટે જ્યારે તમારા વિચારો બોલે ત્યારે માનજો કે તમે હવે બોલવાની શરૂઆત કરી ત્યાં સુધી બધા મૂંગા છે આપણે આપણા સંસાર માટે અને પરિવાર માટે બોલીએ તો સ્વાર્થપણું કહેવાય પણ બીજાના હિત માટે બીજાના કલ્યાણ માટે સમાજના વિકાસ માટે સમાજના ઉત્થાન માટે જ્યારે બોલવાની શરૂઆત થાય ત્યારે માનજો કે તમે હવે મૂંગામાંથી બોલતા થયા છો પંગુ ચડાઈએ ગીરી બાર ગહન લંગડો માણસ પરતો લંગાવે લંગડા કોણ છે તીર્થયાત્રા ન કરે ધર્મ કાર્ય ન કરે મંદિરે ન જાય કથામાં ન જાય એ બધા અપંગ પણ જ્યારથી આપણા પગ ચાલો અધિક મહિનો છે ગૌરમાની પૂજા કરવા જઈએ વાર્તા સાંભળીએ અધિક મહિનાનું પુરુષોત્તમ મહાત્મય સાંભળીએ અને અધિક માસ મળ માસ નથી હો મલિન માસ નથી ભગવાને એને સ્વીકાર્યો છે એટલા માટે પુરુષોત્તમ નામ આપ્યું છે પુરુષોત્તમ માસ અને 3 વર્ષે એક મહિનો આવે છે 3 વર્ષે અને 3 વર્ષોમાં 1 મહિનો જ્યારે આવે ત્યારે ભાવથી પૂજા કરો વ્રત કરો એકટાણા કરો ઉપવાસ કરો પણ ભગવાનનું ભજન કરો પૂજા કરો અને આ સ્મરણ કરવાનો સમય છે ભાઈ અને એમાં આ 6 કલાકની રામકથા સવારે ગોરમાની પૂજા કરો હોળી કથા સાંભળો કેવું સારું ગોઠવાઈ ગયું છે ભગવાનની દયાથી કે 9 દિવસનું અનુષ્ઠાન છે 9 દિવસ સુધી ભગવાન રામની કથા ચાલે સવારે વહેલા ઉઠીએ પ્રભાતિયા ગાઈએ આજ પ્રભાતિયા ગાયા હતા તમે બધા હા વાહ બહુ સારું લ્યો 4 વાગે વહેલા ઉઠીને ગામની પ્રદક્ષિણા કરીએ સવારમાં પ્રભાત ફેરી કરીએ પોથીની પરિક્રમા કરીએ અને પરિક્રમા કરતી વખતે કાંઈક મૂકીએ સિંગ મૂકીએ ટીકડા મૂકીએ પૈસા મૂકીએ હોપારી મૂકીએ દરરોજ 108 પ્રદક્ષિણા કરો પછી પ્રભાતિયા ગાઓ સવારમાં અને વળી પાછા ગૌરમાની પૂજા કરવા જઈએ ત્યાં વળી 8:30 થઈ જાય એટલે વળી પાછા કથામાં આવીએ એ આખો દી ભજન ભજન ને ભજન કેવો સરસ ભગવાને સમય આપ્યો છે અધિક માસ ખરેખર સાર્થક થઈ ગયો આખું ગામ મળીને આવું સરસ અને સુંદર આયોજન સારા વિચાર તો લંગડો માણસ પરતો લંગાવે એટલે ભગવાનની કથામાં જાય ભગવાનની કથા સાંભળે તીર્થયાત્રા કરે દાન પુણ્ય કરે એ સાચી સાર્થકતા છે મુક હોઈ બાચાલ પંગુ ચડાઈ ગિરિબર ગહના જાસુ કૃપાસો દયાલ સકલ કલિમલ દહના અમારા કલિકાલના બધા જ પાપોને દૂર કરી એ ભગવાન અમને સારા
વિચાર આપો. આવું ભગવાનની પાસે માગો. ત્યારબાદ ત્રીજા સોરઠાની અંદર ભગવાન રામના રૂપનું વર્ણન કર્યું છે કે ભગવાન રામ કેવા છે. નીલ સરોરવ શ્યામતન, શ્યામ શરીર વાળા છે એવા મર્યાદા પુરુષોત્તમ. એ ભગવાન તમારી મર્યાદાઓ અમારા જીવનમાં આવે, તમારો વિવેક, તમારો સંયમ અમારા જીવનમાં આવે અને જે જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકીએ એ વિચાર આપો. ત્યારબાદ ભગવાન શંકરની સ્તુતિ કરી છે. ગોસ્વામીજી લખે છે, કુંદુ ઇન્દુ સમદેહ ઉમારમન કરુણા અયનૌ જાહિ દીન પરને કરહુ કૃપા મરદન મયન કરો કૃપા કૃપા મરદન કરહુ કૃપા મરદન મયન કરહી કૃપા કરહુ કૃપા મરદન માયા. હે ભગવાન શિવ, કામનું દહન કરનાર એવા હે ભગવાન, અમારી કામનાઓનું પણ ન થાય, કોઈ પ્રકારના વેમ જીવનમાં ન રહે, એવી સારી ને સાચી શ્રદ્ધા પ્રગટે. એ વાત આ સોરઠાની અંદર કરી. ત્યારબાદ છેલ્લા સોરઠામાં ગુરુને પ્રણામ કર્યા. તો હરેક હિન્દુ ધર્મની અંદર 5 દેવની પૂજા છે. એ 5 દેવની પૂજા આપણે નિત્ય કરવી જોઈએ. ગણપતિ, આપણા કુળદેવી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. સર્જન કરનાર બ્રહ્મા છે, પાલન કરનાર વિષ્ણુ છે, સંહાર કરનાર શિવ છે. એટલા માટે તો આપણે ભગવાનના અનેક નામથી એને ઓળખીએ છીએ. વિદેશમાં રહેનારા એને ગોડ કહે છે, પણ ગોડમાં 3 શબ્દ છે, GOD. G ફોર જનરેટ, O ફોર ઓપરેટ, D ફોર ડિસ્ટ્રોય. સર્જન કરવું, પાલન કરવું ને સંહાર. જનરેટ એટલે સર્જન, ઓપરેટ એટલે પાલન, ડિસ્ટ્રોય એટલે સંહાર. તો ભગવાન સર્જન કરે છે, પાલન કરે છે, સંહાર કરે છે. એ 5 સોરઠાની અંદર ભગવાનની સ્તુતિ કરી. ત્યારબાદ રામચરિતમાનસની પહેલી ચોપાઈ, જેમ ગીતાના 18 અધ્યાય છે એમ આ 18 ચોપાઈના ચરણમાં ગુરુ મહિમાને ગાયો છે. આવો થોડી ચોપાઈમાં ગુરુ મહિમાને ગાઈએ. બંધવ ગુરુ પદ પદુમ પરાગા, ગુરુ પદ પદમ પરાગા. બંધવ ગુરુ પદ પદુમ પરાગા. શ્રી રામ જય રામ જય જય રામ. સુરુચિ સુબા સસરસ અનુરાગા. શ્રી રામ જય રામ જય જય રામ. અમિય મુરે નય ચોરન ચારો. શ્રી રામ જય રામ જય જય રામ. શમન સકલ ભાવ રુજ પરિવારો. શ્રી રામ જય રામ જય જય રામ. સુકૃતિ શંભુતન બિમલ વિભૂતિ. શ્રી રામ જય રામ જય જય રામ. મંજુલ મંગલ
મોદ પ્રસૂતિ શ્રી રામ જય રામ જય જય રામ મંજુલ મંગલ મોદ પ્રસૂતિ શ્રી રામ જય રામ જય જય રામ ગુરુ બિના ભવનિધિ તરઈ ન કોઈ શ્રી રામ જય રામ જય જય રામ શિવ બિરંજી શારદ કિમી હોઈ શ્રી રામ જય રામ જય જય રામ મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી દ્રવઓ સુદશરથ અજિર વિહારી પ્રભુ સુદશરથ અજિર વિહારી દ્રવઓ સુદશરથ અજિર વિહારી પ્રભુ સુદશરથ અજિર વિહારી અજિર વિહારી અમંગલ અમંગલ થોડી ચોપાઈમાં ગુરુદેવને પ્રણામ કર્યા કે બંધવ ગુરુપદ પદુમ પરાગ. આખી દ્વારકા સોનાની હોય પણ ગુરુજીના જમણા ચરણનો અંગૂઠો જેની પૂજા કરવાનો મહિમા આપણા શાસ્ત્રે બતાવ્યો. શું કામ જમણા ચરણનો અંગૂઠો? એક ગંગાનું પ્રાગટ્ય ભગવાન વિષ્ણુના ચરણમાંથી થયું છે. ભગવાન વિષ્ણુના ચરણમાં જ્યારે ગંગાજી પ્રગટ્યા ત્યારે બ્રહ્માએ કમંડળમાં લઈ અને એની પૂજા કરી. જીન ચરણન સે નિકસી સુરસરી શંકર જટા સમાઈ. પછી એ ગંગા ભગવાન મહાદેવના જટામાંથી પ્રગટી અને હવે ગંગા અમારા ગુરુદેવના ચરણમાંથી પ્રગટ થવાની છે. એટલા માટે ગુરુ તત્વ એક હોય. મારા ગુરુ મહાન હોય ને તમારા ગુરુ સામાન્ય હોય એવું ન બને. પૂરા એ બ્રહ્માંડમાં ગુરુ તત્વમાં કોઈ ફેરફાર હોય જ નહીં. ગુરુ જ મહાન છે અને એવા ગુરુના ચરણની પૂજા કરવી, જમણા ચરણની અંગૂઠાની પૂજા કરવાની. એટલા માટે આપણે ત્યાં કોઈ સાધુ ગુરુ બ્રાહ્મણ પધરામણી કરે તો આપણે એનો અંગૂઠો ધોઈની પૂજા કરીશું. કામ કે અમને જ્ઞાનની પ્રાપ્તિ થાય. જેમ ભગવાનના ચરણમાંથી ગંગા પ્રગટી છે એમ હે ગુરુ મહારાજ તમારા ચરણમાંથી હવે જ્ઞાનરૂપી ગંગા પ્રગટ થવાની છે. એના દ્વારા અમે પાવન થઈએ, દિવ્ય થઈએ, સારા વિચાર આવે. તો તન મન ધન આપણે આપણા ગુરુને આપીએ. પણ મુશ્કેલી એ છે ગુરુને આપે 11 રૂપિયાની શિખામણ આપે 100 રૂપિયાની. અને ગુરુ ગોતવા ન જવાય. ગુરુ તો કૃપાથી મળે, પાત્રતાથી મળે, અધિકારથી મળે. ગોતવા જાવ તો પછી મળે ભાંડ ગુરુ દાંડ ચેલા, ભાણી ભેખડે ભરાણી, ગત મંડળમાં જઈને બેઠીને મંજીરા લઈને મંડાણી, ભીતરમાં ભાણી થઈ ભગતાણી. ન ચેલો તરી શકે ન ગુરુ તરી શકે, બંને આળસુ હોય. મારી પણ વાગી નહીં ને વાહનાળીમાં ફૂક. ગુરુ બિચારા ક્યાં કરે, ચેલા મેં પડી ચૂ. ગુરુ કહે પૂરબ કોન ચેલા પશ્ચિમ જાય, કબીર કહે વો ચંબા કહા મિલે સમાય. ચોમાહાનો સમય હતો ને ગુરુ ચેલો આશ્રમમાં બે હુતા હતા, લંબે નારાયણ કરી ગયા હતા. એમાં ગુરુએ ચેલાને હાથ પાડ્યો, બેટા મચ્છારામ. હા માલિક, હા ગુરુદેવ કહો.
તો કે બીજું કાંઈ નહીં, બહાર તપાસ કરો વરસાદ ચાલુ છે કે બંધ થઈ ગયો. એટલે ચેલાએ હુતા હુતા કીધું કે વરસાદ બંધ થઈ. ગુરુ કે પણ બહાર તો નીકળ, તપાસ તો કર. ત્યારે ચેલાએ કીધું કે બહારથી એક મીંદડી આવી ને એની પર મેં હાથ ફેર્યો, મીંદડી કોરી હતી. ખાટલે હુતા હુતા જવાબ દીધો. બોલો, ગુરુને એમ થયું કે એક કામ ન કર્યું એટલે બીજું કામ કરશે. વળી હાથ પાડ્યો, મછારા આજી સરકાર, ગુરુદેવ કહો. તો કે બીજું કાંઈ નહીં, મોડી રાત્રિ થઈ ગઈ છે, દીવો રામ કરી દો. એટલે ચેલાએ કીધું કે તમે તમારી આંખ બંધ કરો એટલે દીવો રામ જ છે. બીજું કામ ન કર્યું. વળી ગુરુદેવે ચેલાને હાથ પાડ્યો, બેટા મચ્છારામ. હા ગુરુદેવ. મોડી રાત્રિ થઈ ગઈ, દરવાજો બંધ કરી દો. એટલે ચેલાએ કીધું કે બે કામ મેં કર્યા ગુરુદેવ, હવે એક કામ તમે કરો. હવે આમાં ન ચેલો તરે ન ગુરુ તરે. ગુરુ પ્રમાદી હોય ને ચેલો પ્રમાદી હોય, બે આળસુ હોય. પણ આ તો પ્રત્યેક વિચારનું પાલન કરે એને શિષ્ય કહેવાય. અને શિષ્યના તમામ ધોખાને હરી લે. ધન હરે પણ ધોખો ન હરે એને ગુરુ ન કહેવાય. પણ ધોખાને હરે, વેમ મટાડી દે એવા ગુરુના શરણમાં જઈ અને ભગવાન શિવજી કહે છે, હે ઉમા એને પ્રણામ કરો. તો ગુરુના ચરણની રાજ એ તમારા માટે દિવ્ય આંજન છે, અંજન છે, જેના દ્વારા આંખ શુદ્ધ બને, આંખ દિવ્ય બને. અને જેની આંખ દિવ્ય બને એની પાંખ દિવ્ય બને. પાંખ એટલે ગતિ, વિચાર, જીવન. તો એવા ગુરુના ચરણમાં એની રાજ એ આપણા માટે વિભૂતિ છે. ભસ્મ, ભભૂતિ અને વિભૂતિમાં બહુ ફેર. આપણા ઘરે યજ્ઞ હોય ને યજ્ઞકુંડમાંથી જે આપણે લઈએ એને ભસ્મ કહેવાય. એ રાખ નહીં, ભસ્મ. અને એ ભસ્મ લઈ અને કોઈ સાધુ પોતાના શરીરે ચોળે એને ભભૂતિ કહેવાય. પણ મહાકાલ ને ઉજ્જૈનની ભસ્મ ભગવાન શિવના લિંગે ચડી પૂજા કરી અને પછી આપણી પાસે આવે એને ભભૂતિ કહેવાય, વિભૂતિ કહેવાય. અને વિભૂતિ સ્મશાને શ્વામ ક્રીડા સ્મર હર પિશાચામ સહચરા. તો એવી વિભૂતિ ગુરુના ચરણની રજમાં જે પ્રગટ થાય છે, પ્રાપ્ત થાય છે, એ વિભૂતિ છે. તો આવા ગુરુના ચરણમાં પ્રણામ કરી અને પછી આગળની ચોપાઈમાં બ્રાહ્મણોને પ્રણામ કરે છે. પ્રથમ પ્રણામ મહીસુર ચરણા મોહજનિત સંશય સબ હરના મોહજની સંશય સબ શાપત તાળ પુરુષ કહંતા વિપ્ર પૂજહી યહી ગાવહી સંતા વિપ્રપુજઈ ગાવહી સંતા. પ્રથમ પ્રણામ મહીસુર ચરણા પ્રથમ પ્રણામ મહીસુર ચરણા. મહિનામ પૃથ્વી સુરનામ દેવતા. જગતના જીવતા જાગતા કોઈ દેવ હોય તો બ્રાહ્મણો છે. ઓલા ભગવાન પ્રસન્ન થાય કે ન થાય એ આપણને ખબર નથી, પણ બ્રાહ્મણો પ્રસન્ન થાય એટલે ભગવાન પ્રસન્ન થાય. તો બ્રાહ્મણોની પૂજા કરી છે ગોસ્વામીજીએ. ભેંસ ભલે ગમે એટલું દૂધ આપતી હોય પણ પૂજા તો ગાયની જ થાય, ભલે ઓખર કરતી હોય. એમ સદા બ્રાહ્મણ કુળ એ વંદનને યોગ્ય છે, વંદનને પાત્ર છે. જેને જગતને વેદ આપ્યા, શાસ્ત્ર આપ્યા, પુરાણો આપ્યા, એવા બ્રાહ્મણના સમૂહને પ્રણામ કરી ત્યારબાદ સંતોને વંદના કરી કે સાધુ ચરિત શુભ શરીસ કપાસ. જેમ કોઈ કપાસ શરીરને ઢાંકે છે, રૂના વસ્ત્ર થાય ને વસ્ત્રમાંથી જેમ જીવ ઢકાય છે, એમ સંતો છે એ બીજાના છિદ્રોને ઢાંકી દે છે, ઢાંકવાનું કામ કરે છે, ઉજળા કરી દેખાડે છે. અને એટલા માટે અમરેલીમાં મૂળદાસ થઈ ગયા. વિચાર કરો કે પોતે એક દીકરીને બચાવી અને સમાજનો એટલો બધો એને અપમાન મોરી લીધું, પણ નહીં, દીકરી બચી જવી જોઈએ.
આનો અર્થ એમ કરી શકાય સંતો કષ્ટ સહન કરી બીજાને સુખ આપે. કપાસ જેવું કામ છે. સંતોને નવનીત કયા છે, માખણની ઉપમા આપી છે, પણ માખણને ગરમ કરો ત્યારે તપે ને ઘી નીકળે, પણ સંતો તો કોઈના દુઃખ જોઈ અને એની આંખમાં અશ્રુ પડી જાય. એટલે સંત સ્વભાવ એ માખણ કરતા પણ રુજુ છે. મૃદુ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીરથ રાજુ. સંતોનો સમાજ એ પ્રયાગની અંદર જેમ અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ છે, એમ સંતોના જીવનની અંદર પણ ત્રિવેણી સંગમ છે. પ્રયાગમાં ગંગા યમુના સરસ્વતી છે, એમ સંતોના જીવનની અંદર પણ કર્મની યમુના और જ્ઞાનની ગંગા અને સરસ્વતી વૈરાગ્યની જેમ વહે છે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રિવેણી સંગમ છે, એમ સંતોના જીવનની અંદર પણ કર્મ જ્ઞાન ભક્તિ હોય છે. અને એવા સંતો સમાજના હિતમાં જીવે છે. તો મૃદુ મંગલમય સંત સમાજુ જો જંગમ તીર્થ રાજુ. જેમ જંગમ તીર્થમાં આપણે જઈએ ને પાવન થઈએ, પણ સંતો તો આપણે ત્યાં આવીને આપણને પાવન કરે છે. એવા સંતોના ચરણના દાસ થઈ અને રહેવું જોઈએ. સંત સભા ચહુ દિશે અંબરાઈ. સંતોનો સમાજ એ આંબાવાડી છે. અને ત્યારબાદ સમાજમાં રહેલા દુષ્ટ માણસોને પ્રણામ કર્યા, જેથી કરી આપણું કામ ન બગડે. એને આગળ કરો, એને પ્રણામ કરો. પ્રથમ પ્રણામ શઠન કે ચરના. શઠ માણસોને પહેલા પ્રણામ કર્યા. મહાભારતની અંદર જયારે પાંડવો યજ્ઞ કર્યો ને ત્યારે રહોડાનું કામ દુર્યોધનને સોંપ્યું હતું. ભગવાન કૃષ્ણ કે એને સોંપી દઉં. અરે મહારાજ બગાડશે, વધારે ખવડાવી દેશે. ભગવાન કૃષ્ણ કે જે માણસો જમે ને એનું જ પુણ્ય છે. બગદાણાવાળા બાપા એમ કહેતા ને કે કોઈને પૂછું તમને કેટલા રાગ આવડે, બધા રાગોની વાત કરી ત્યારે બાપાએ કીધું કે મને એક રાગ આવડે છે, હરિહર, અને એ સૌથી મોટો રાગ છે. અને માણસ જમે ને ત્યારે તૃપ્ત થાય. એટલે જ્યાં ટુકડો ત્યાં હરિ ટુકડો. અને ભગવાનની કથાની સાર્થકતા જ એ છે કે જ્યાં ભોજન હોય અને ભજન હોય. અને ભોજન વગરનું ભજન એ વ્યર્થ છે. જેમ રોટલીમાં ઘીને તમે લગાડો ને તો એ વાંજ્યું અન્ન કહેવાય, અને વાંજ્યું અન્ન ખવાય નહીં. એમ કથાની અંદર ભોજન ન હોય. ભોજન ને ભજન બંને સાથે રહેવા જોઈએ. અને ભગવાનનો પ્રસાદ છે આ ભોજન છે ને, એ ખરેખર ધર્માદો નથી. ઘણા લોકો એમ કે ધર્માદાનું ખવાય નહીં, પણ તમને કીધું કોણે ધર્માદો છે? ધર્મ કોઈની માંદો હોય જ નહીં. અને બહેનો જ તમે ગાઓ છો સત્યનારાયણની કથા વખતે, પ્રસાદ વગર કોઈ જાશો નહીં, ગુરુ વિના કોઈ રહેશો નહીં. પ્રસાદ વગર કોઈ જાશો નહીં, ગુરુ વિના કોઈ રહેશો નહીં. પ્રસાદ વગર કોઈ જાશો નહીં, ગુરુ વિના કોઈ રહેશો નહીં. એ પ્રસાદ વગર કોઈ જાશો નહીં, ગુરુ વિના કોઈ રહેશો નહીં. તમે બધા ગાઓ છો સારું, તાલમાં ગાઓ છો, અવાજે સારો. એટલે હવે ધૂન આવે કે કીર્તન આવે ત્યારે ભાવથી તાળી પાડી અને ગાવાનું. આ બે કડીમાં કેટલો સરસ ભાવ બતાવ્યો કે પ્રસાદ વગર કોઈ જાશો નહીં. ભગવાનની કથા કોઈ મંદિર, કોઈ ધર્મસ્થાન, કોઈ આશ્રમ ને એનું અન્ન છે ને એ ધર્માદો નથી, પ્રસાદ છે. પ્રસાદ ખાવાથી પેટમાં પાપ રહેતા નથી. અને હું એટલા માટે કહું છું કે દર વર્ષે 5 દિવસ આપણી દેહાણ જગ્યામાં હું જઈ અને એનો ટુકડો ખાઉં છું. અને ક્યાંય સમય ન મળે તો મારી આ કાળી શાલમાં ટુકડો લઈ લઉં અને પછી રસ્તામાં ખાઈ લઉં.
કારણ કે એ ટુકડો ખાવાથી આપણા પાપ શરીરમાંથી વયા જાય છે, નાશ થાય છે. એને ક્યારે ધર્માદો નહીં કહેતા. ભલે આપણને પ્રસાદીય ભગત કે પણ જાવું, અને પ્રસાદ તો હારી પટ લેવો જોઈએ, હારી પટ લેવો જોઈએ. જગ્યા રહેતો પાપ રહે ને. એટલે હું તો એમ કહું, ભોજન નહીં, પ્રસાદ લ્યો ને હારી પટ લ્યો, અને એ લેવાથી પાપને રહેવાનું સ્થાન ન મળે. એટલે ક્યારે પણ બપોરના 12 વાગે કોઈ જગ્યાએ ગયા હો અને હાથ પડે કે હરિહર, એટલે જો તમે અન્ન લઈ લો ને જમી જાઓ ને, એમ નહીં. શું બોલે છે? હરિહર. આ હરિહર બંને એક છે, અને એ લેવાથી શરીરમાં પાપ રહેતા. અને ગીતામાં તો પ્રમાણ છે કે પ્રસાદના કેટલા ફાયદા છે. પ્રસાદ એ સર્વ દુઃખાના. ભગવાનની કથા સાંભળ્યા પછી બપોરના પ્રસાદનો ટાઈમ થાય ને એ લેવાથી પાપ બધા વયા જાય. હાનિ રસ્યો બજાય દે. સંસારની અંદર કોઈ પ્રકારની હાનિ ન થાય. બુદ્ધિર પર્યવ તિષ્ઠતિ. બુદ્ધિ શુદ્ધ થાય. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યો બજાય દે. પ્રસન્ન ચેતસો વ્યાસુ બુદ્ધિર પર્યવ તિષ્ઠતે. મન ચિત્ત પ્રસન્ન બને, બુદ્ધિ શુદ્ધ બને. એટલા માટે આને ક્યારે ધર્માદો ન કહેવો, પ્રસાદ લઈ લેવો. પ્રસાદ લેવાથી ઘણા બધા પુણ્ય મળે છે. ભગવાનની કથા હોય, કોઈ ધર્મસ્થાન હોય, કોઈ મંદિર હોય, કોઈ આશ્રમ હોય, ગુરુદ્વાર હોય, બ્રાહ્મણનું ઘર હોય, અને બપોરનો સમય થયો હોય ને આપણને સાથ પાડીને કે ભાઈ પ્રસાદ લઈને જજો, આ મહાપ્રસાદ કહેવાય. અને સાંજે કથા પૂર્ણ થાય ત્યારે આરતી પ્રસાદ લઈને જાઓ, અને આરતી પ્રસાદ ન લ્યો તો કથાનું પુણ્ય ન મળે. એ તો ઘણા જય બોલાવીએ એટલે બધા ઘર ભેગા થઈ જાય. આરતી પ્રસાદમાં કોઈ હોય નહીં, પણ આરતી ને પ્રસાદ એ કથાનું ફળ છે, કથાનું પુણ્ય છે. જ્યાં સુધી ભગવાનની કથાની આરતી ન થાય, પ્રસાદ ન લેવાય, ત્યાં સુધી મંડપમાંથી જગ્યા છોડવી જોઈએ નહીં. બેઠા બેઠા કીર્તન કરો, ભગવાનનું ભજન કરો, સ્મરણ કરો. તો કહેવાનો મૂળ અર્થ એ છે પ્રસાદ છે. તો આ રીતે દુષ્ટ માણસોને યાદ કર્યા. હું તમને કહેતો હતો કે યજ્ઞમાં દુર્યોધનને ભોજનશાળા સોંપવામાં આવી. એટલે ભગવાન ધર્મરાજે કૃષ્ણને ફરિયાદ કરી કે હવે આ દુર્યોધન તો મારા દુશ્મન છે, ભગવાન કેટલા માટે જ મેં સોંપ્યું છે કે લોકોને વધારે ખવડાવે ને તો આનું પુણ્ય મળે. જેમ માણસો જમે, સાઈ ઇતના દીજે જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ન રહું, મેરે આંગણે આવેલો અતિથિ ભૂખો ન જાય. આંગણે આવેલા સાધુ સંતો અતિથિ અભ્યાગત જમે, એ સાચા અર્થમાં સંસારની અંદર પુણ્ય છે. તો એવા દુષ્ટ માણસોને પ્રણામ કર્યા. ત્યારબાદ સંત અસંતને પ્રણામ કરતા કરતા એક દોહાની અંદર સત્સંગનો મહિમા સમજાયો કે સત્સંગ કરવાથી કેટલું પુણ્ય મળે. અને કહ્યું, એક ઘડી આધી ઘડી आदि में पुनियाद तुलसी संगत साधु कटे कोटि अपराध, कटे कोटि अपराध, कटे कोटि अपराध। तुलसी संगत साधु की कटे कोटि अपराध। तुलसी संगत साधु की, तुलसी संगत साधु की कटे कोटि अपराध। बिनु सत्संग विवेकु न होई, बिनु सत्संग विवेकु न होई,
राम कृपा बिनु सुलभन सोई श्री राम जय राम। भाव से गाइए श्री राम जय राम जय जय राम। बिनु सत्संग विवेक न होई श्री राम जय राम जय जय राम। बिनु हरि कृपा मिलहि न सोई श्री राम जय राम जय जय राम। शठ सुधरई सत संगति पाए श्री राम जय राम जय जय राम। पारस परसी कुदत सुहा श्री राम जय राम जय जय राम। मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी। द्रव सुदशरथ अजिर विहार द्रवहु सुदशरथ अजिर विहारी। मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी। द्रव सुदशरथ अजिर विहारी द्रवहु सुदशरथ अजिर विहारी। ओ अजिर विहारी ओ अजिर विहारी ओ अजिर विहारी ओ अजिर विहारी। अमंगल हारी ओ अमंगल हारी अमंगल हारी अमंगल हारी। ओ अजिर विहारी ओ अजिर विहारी अजिर विहारी ओ अजिर विहारी ओ अजिर विहारी ओ अजिर विहारी। एक घड़ी आधी में पुनिया। तो विचार करो, एक घड़ी सत्संग करो तोय फल મળે, અડધી ઘડી સત્સંગ કરો તોય ફળ મળે, એમાંથી વળી પા ઘડી, એના બદલે 9 દિવસ સત્સંગ થવાનો છે, કેટલું પુણ્ય મળે? એક ઘડીમાંથી એમાંથી અડધી ઘડી એમાંથી પા ઘડી જો સત્સંગ કરવામાં આવે તો અનેક પુણ્ય મળે. આવા સત્સંગના મહિમાને એકવાર વિશ્વામિત્રના આશ્રમમાં વશિષ્ઠ મુનિ ગયા. એટલે વિશ્વામિત્રે સ્વાગત કર્યું, જમાડ્યા, થોડો સમય રોક્યા, જવાની તૈયારી કરી ત્યારે હાથમાં જળ લઈ અને વિશ્વામિત્રે સંકલ્પ કર્યો કે હું તમને 1000 યજ્ઞનું ફળ આપું છું. હવે 1000 યજ્ઞનું ફળ વિશ્વામિત્રે આપ્યું અને વશિષ્ઠ મુનિ સ્વીકાર્યું. પછી વશિષ્ઠ મુનિએ કહ્યું કે બાપજી તમને સમય મળે ત્યારે બ્રાહ્મણના ઘરે આવજો. અને વિશ્વામિત્ર ગયા તો વશિષ્ઠ મુનિ પણ એના કરતાં વધારે સેવા કરી, રોક્યા
ભોજન કરાવ્યું, જવાની તૈયારી કરી, ત્યારે વશિષ્ઠ મુનિએ કીધું કે બ્રાહ્મણનો જીવ છે, વધારે તો હું શું આપું, પણ તમને અડધી ઘડી સત્સંગનું ફળ આપું છું. અને વિશ્વામિત્રની ભ્રગોટી ફરી ગઈ, બ્રાહ્મણ લોભી છે. 1000 યજ્ઞનું ફળ મેં આપ્યું ને આણે માત્ર અડધી ઘડી સત્સંગનું ફળ. બંને વચ્ચે વિવાદ થયો કે આ ફળ વધે કયું, 1000 યજ્ઞ વધે કે અડધી ઘડી સત્સંગ વધે? અને બંને જણાનો કોઈ ઉત્તર કોણ આપે? બ્રહ્માની પાસે ગયા એટલે બ્રહ્માને વિચાર આવ્યો કે હલકતું ઘર ભાડે રખાય નહીં. જો હું એમ કહું કે 1000 ફળ વધે તો વશિષ્ઠ મુનિ શ્રાપ આપે, અને એમ કહું અડધી ઘડી સત્સંગનું ફળ વધે તો વિશ્વામિત્ર શ્રાપ આપે. એટલે બ્રહ્માએ કીધું કે એક કામ કરો, આ ઉત્તર જે ક્ષીરસાગરમાં શયન કરે ને એની પાસે જાઓ. આવ્યા બધા ભગવાન વિષ્ણુ પાસે, બ્રહ્મા પાસેથી. તો વિષ્ણુએ 2 ઋષિઓને સ્વીકાર કર્યો, બેસાડ્યા. પછી ઋષિઓએ પ્રશ્ન કર્યો. વિશ્વામિત્રે કીધું હું એમ કહું છું કે 1000 યજ્ઞનું ફળ વધે, અને વશિષ્ઠ મુનિ એમ કહે છે કે અડધી ઘડી સત્સંગનું ફળ વધે. વિષ્ણુ બુદ્ધિશાળી બહુ છે, એણે વિચાર્યું કે આમાં કાંઈ ઉત્તર અપાય નહીં. એટલે એણે કીધું કે એક કામ કરો, જે સ્મશાનમાં રહેતું હોય ને એની પાસે જાઓ, અને એ તમને કાંઈક ઉકેલ આપે. એ વૈરાગી છે ને જ્ઞાની છે. એટલે વળી 2 ઋષિ શંકરની પાસે આવ્યા. શંકરને વાત કરી કે ભાઈ અમારા મનની અંદર પ્રશ્ન છે, ન ઉત્તર બ્રહ્મા આપી શક્યા, ન વિષ્ણુ આપી શક્યા, એટલે મેં તમારી પાસે આવ્યા છે. ભગવાન શંકર કે કહો. એટલે 2 ઋષિએ કીધું ભગવાન 1000 યજ્ઞનું ફળ વધે કે અડધી ઘડી સત્સંગનું ફળ વધે? ભગવાન શંકર કે એક કામ કરો, જેની ઉપર પૃથ્વી હોય ને એની પાસે જાઓ, આ ઉકેલ તો હું ના આપી શકું. બંને ઋષિઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસેથી થઈ અને આવ્યા શેષનારાયણની પાસે. આ શેષનારાયણ ઉપર આ પૃથ્વી છે. એટલે શેષનારાયણે કીધું કે એક કામ કરો, તમે બંને જણા સંકલ્પ કરો, અને જેના સંકલ્પનું જળ નીચે મુકાય અને મારા ઉપરથી પૃથ્વી ઊંચી થાય તો માનવાનું ફળ વધ્યું. આ વચ્ચેનું સમાધાન આપ્યું. એટલે વિશ્વામિત્રજી હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે મન વચન કર્મથી કોઈના કલ્યાણ માટે મેં યજ્ઞ કર્યો હોય તો હે પૃથ્વી તમે શેષનારાયણની ફણા પરથી ઊંચા થાવ. પણ જ્યાં જળ નીચે મુકાણું પૃથ્વી ઊંચી ન થાય. પણ વશિષ્ઠ મુનિએ એમ કહ્યું કે મન વચન કર્મથી કોઈના કલ્યાણ માટે મેં અડધી ઘડી સત્સંગ કર્યો હોય અને કોઈનું જીવન સુધર્યું હોય તો હે પૃથ્વી તમે શેષનારાયણની ફણા પરથી ઊંચા થાવ. અને ત્યાં તો પૃથ્વી ઊંચી થઈ ગઈ. 1000 કરતા અડધી ઘડી સત્સંગનું ફળ વધે છે. આ અગાધ સત્સંગનો મહિમા છે. હવે આપણે તો 40 વર્ષથી સત્સંગ કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, ફળ જરૂર મળે. ભાવથી, કુભાવથી, આળસથી, પ્રમાદથી ભગવાનનું કીર્તન કર્યું હશે એને જરૂર ભગવાન ફળ આપે છે. તો સત્સંગનો મહિમા બતાવ્યો. ત્યારબાદ ભગવાન શંકરે જગતના માતા પિતા છે એમ જાણી સનાતન ધર્મના અધિષ્ઠાતા દેવ છે એને પ્રણામ કર્યા. ત્યારબાદ પહેલી વાર મા કૌશલ્યાને પ્રણામ કરે. શું કામ? જેનાથી ભગવાન રામનું પ્રાગટ્ય થયું. અને વેદોની અંદર જે 4 સૂત્રો છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. એમાં માતૃદેવો ભવ, આપણે માતાને પહેલા પ્રણામ કર્યા છે. સ્વર્ગના સુખ કરતા પણ માતાની સેવાનું ફળ વિશેષ છે. કોઈ પણ દીકરો પોતાના શરીરના ચામડામાંથી પાદુકા બનાવીને માને પહેરાવે તો એ માના ઋણમાંથી મુક્ત થાય નહીં. એવું માનું ઋણ છે. તો એ માને પહેલા પ્રણામ કરી અને જ્યાં નિરાકાર નરાકાર બન્યા, બ્રહ્મ બેટો બન્યા એવા મા કૌશલ્યને પ્રણામ કરી અને પિતા દશરથજીને પ્રણામ કરતા લખે છે. આજ પિતાજીને કાને ગયો મારો રામ ગયો વનવાસ. આજ પિતાજીને કાને ગયો મારો રામ ગયો વનવાસ. હા રામ કહેતા એણે તરત છોડ્યા પ્રાણ. બનુ પિતા તો બનુ એવો
એ હતો રાજા રામની જેવો બનુ પિતા તો બનુ એવો હતો રાજા રામની જેવો એ બનુ પિતા તો બનુ એવો હતો રાજા રામની જેવો રે હતો રાજા રામની જેવો જળમાંથી જેમ માછલી અલગ કરો ને માછલી તરફડે એમ જે ભગવાન રામ વનમાં ગયા અને દશરથજી મહારાજે પ્રાણ ત્યાગ કર્યો. રામ પ્રત્યેનો જેનો આવો અદ્ભુત પ્રેમ છે એના ચરણમાં દશરથજી મહારાજને ગૌસ્વામીજી પ્રણામ કર્યા. તો માતા પિતાને પ્રણામ કર્યા. ત્યારબાદ શ્રી ભરતજી મહારાજને વંદના કરી છે કે ભય એટલે ભક્તિ ને રથ એટલે રમવું, જે સતત ભક્તિમાં રમે છે અને પોતાના સંગમાં આવેલા બધાને ભક્તિથી રંગી દે છે એવા ભરતના ચરણમાં પ્રણામ કર્યા. અને રામના રાજ્યાભિષેકની ધજા જેના હાથમાં છે અને સંત એટલે જગતનું કલ્યાણ કરનાર એવા શ્રી ભરતના ચરણમાં પ્રણામ કર્યા. ત્યારબાદ શત્રુઘ્ન મહારાજને પ્રણામ કરે છે, જેના સ્મરણ માત્રથી શત્રુનો વિનાશ થાય. શત્રુઘ્ન મહારાજે રુદ્રાંશ અવતાર છે, એને પ્રણામ કર્યા. લક્ષ્મણજી મહારાજને પ્રણામ કરતા એમ લખ્યું કે જેમના પગ સુંદર છે અને સ્વચ્છ છે. હવે ઉઘાડા પગે તમે ઘરેથી મંડપમાં આવો તોય પગની અંદર ધૂળ ચોંટે, પગ મેલા થાય. અને 14 વર્ષ ભગવાન રામની પાછળ પાછળ ઉઘાડા પગે ચાલ્યા અને છતાં ગોસ્વામીજી ચરણ સુંદર લખ્યાનું કારણ કે રામના પગલે પગલે ચાલે એના પગ સુંદર હોય, રાવણના પગલે ચાલે એના પગ સુંદર ન હોય. એટલા માટે આપણે રામ ચાલે, રામ કરે અને રામ કહે એમ કરીએ, એના પગ જ સુંદર હોય. એવા લક્ષ્મણજી મહારાજને પ્રણામ કરી અને શ્રી હનુમાનજી મહારાજને પ્રણામ કરે છે. આવો હનુમાનજીની સ્તુતિ કરીને પ્રણામ કરી. મંગલ મૂર્તિ મારુત મંગલ મૂર્તિ મારુતિ મંગલ મૂર્તિ મારુત નંદ મંગલ મૂર્તિ મારુતિ सकल अमंगल मूल निकांदन सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकांदन सकल अमंगल मूल निकंदन मंगल मूर्ति मारुत नंद मंगल मूर्ति मारुति जय 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 हनुमान गुसाई जय 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 हनुमान गोसाई. पूरा मंडप भावती भगवान की स्तुति करे, थाली पाड़ी गाइए. जय 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 हनुमान गुसाई जय 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 हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई. कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई. मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुति राम लखन सीता वैदेही राम लखन सीता वैदेही राम लखन सीता वैदेही राम लखन सीता वैदेही. यह तुलसी के परम स्नेही
तुलसी के परम स्नेही बाबा के परम स्नेही बाबा के परम स्नेही मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुति नंदन मंगल भवन अमंगल हारे मंगल भवन मंगल हारे मंगल भवन अमंगल हारे मंगल भवन मंगल प्रभु सुदशरथ अजिर विहारे प्रभु सुदशरथ अजिर विहारी प्रभु सुदशरथ अजिर विहारे प्रभु सुदशरथ अजिर विहारी तुलसीदास सदा हरि चेरा दास सदा हरि चेरा कीजे नाथ हृदय महडेरा कीजे नाथ हृदय महडेरा मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुत मंगल मूर्ति मारुति नंदन શ્રી હનુમાનજી મહારાજને વંદના કરી સ્તુતિ કરી. હનુમાન એ શરીરનું પ્રાણ તત્વ છે. મારા ને તમારા જીવનમાં હનુમાનજી વિના એ જીવન શક્ય નથી. એટલા માટે હનુમાનજીની સ્તુતિ કરી. ત્યારબાદ આગળ વંદના કરે છે. પણ એ કથા કરશું બપોરે 3 વાગે. બડે ભાવ સે બોલીએ રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ શ્રી હનુમાનજી મહારાજ સદગુરુ ભગવાન શ્રી શ્રી રામ સ્વરૂપદાસ મહારાજ સનાતન ધર્મ વૈખ ભગવાન. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બજરંગદાસ બાપા જય સીતારામ. જય